નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પગારમાં વધારાને લઈને ખુશખબર સામે આવી રહી છે. ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓ જે પગાર વધારાને લઈને રાહ જોઈ રહ્યા છે, લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, તેમના પગારમાં હવે વધારો થવા જઈ રહ્યો છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ એક મોટી ખુશખબર છે. પગારમાં મોટો વધારો જોવા મળશે. વિગતવાર જોઈએ તો જો તમે કોઈ સંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની રહેશે, કારણ કે કેન્દ્ર સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ EPF અંતર્ગત લઘુત્તમ વેતન મર્યાદાને વધારવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવા જઈ રહી છે. તેને લીધે દેશના કરોડો PF ખાતાધારકોને મોટો લાભ જોવા મળી શકે છે. અત્યાર સુધી EPFOમાં ₹15,000 બેઝિક સેલરી પ્રમાણે પેન્શન ડિડક્શન એટલે કે પેન્શનની રકમ કાપવામાં આવે છે. જોકે હવે તેને વધારીને ₹21,000 કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેને લીધે કર્મચારીઓને મોટો ફાયદો થશે અને ભવિષ્ય માટે વધુ ભંડોળ એકત્રિત કરી શકાશે. આ ઉપરાંત અન્ય એક મહત્વની માહિતી એવી પણ મળી છે કે સરકાર EPFO સાથે જોડાવા માટે જે લઘુત્તમ 20 કર્મચારીઓ સંખ્યા હોવી જોઈએ તેને પણ ઘટાડીને 10 થી 15 કરવામાં આવે તેવું કહેવામાં પણ આવી રહ્યું છે. તે સિવાય વર્ષ 2014માં આ માટે પરિવર્તન લાવવામાં આવ્યું હતું. કર્મચારી ભવિષ્ય નિધિ હેઠળ લઘુત્તમ વેતન મર્યાદા છેલ્લે 2014માં બદલવામાં આવી હતી. તે સમયે મૂળ પગાર માત્ર ₹6,500 હતો, જે પછી તેને વધારીને ₹15,000 કરવામાં આવ્યું હતું. હવે 10 વર્ષ પછી પણ કોઈ ફેરફાર થયો નથી. તો આખરે સરકારે આ અંગે નિર્ણય લીધો છે અને મીડિયા અહેવાલો પ્રમાણે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા તેમજ તમામ પડતર કેસોની સમીક્ષા તેમને કરી છે અને સરકાર પણ માને છે કે કર્મચારી ભવિષ્ય નિધિ માટે લઘુત્તમ વેતન મર્યાદા સાથે EPFમાં જોડાવાની સંખ્યાની મર્યાદામાં વધારો કરવો જરૂરી છે. તો હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંને બેઝિક સેલેરીના 12% EPFમાં ફાળો આપવાનો રહેશે. કર્મચારી અને એમ્પ્લોયર બંનેને બેઝિક સેલેરીના 12% EPFમાં ફાળો આપવો પડે છે. તેમજ કર્મચારીના EPFના 12% તેના ખાતામાં જમા થાય છે, જ્યારે એમ્પ્લોયર તરફથી આવતો 8.33% હિસ્સો EPS ખાતામાં જાય છે. આ ઉપરાંત 3.67% EPF ખાતામાં જમા થાય છે. જો લઘુત્તમ પગાર મર્યાદામાં વધારો થાય છે તો EPSમાં જમા રકમ તે મુજબ બમણી થઈ શકે છે, જેનાથી કર્મચારીઓને મોટો ફાયદો જોવા મળશે. ધન્યવાદ.